નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. અમારો મોબાઈલ નંબર છે 9925505742. ખેડૂત મિત્રો, આજની માહિતીમાં, આજની વાતમાં આજે આપણે જ્યારે વાત કરવાની છે જે કપાસના પાકની, અત્યારે ભાદરવા મહિનાની અંદર જ્યારે જે સ્થિતિ કપાસની અંદર છે એની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે ક્યાંય ને ક્યાંય ઘેરા જે છે કપાસના જે ફિલ્ડ છે એ ક્યાંય ને ક્યાંય પીળા પડવા અથવા તો ફ્લાવરિંગ ડ્રોપ થવા અથવા તો વધારે પ્રમાણની અંદર ઝીંડવા બની જવાથી ક્યાંય ને ક્યાંય ફ્લાવરિંગ ડ્રોપ થઈ જવા અને પાનની અંદર પીળા ધબ્બા પડી જવા અને ક્યાંય ને ક્યાંય સવારના સમયે ઝાકળ વર્ષા થવી એટલે કે ઝાકળ પડવો અને દિવસનું ટેમ્પરેચર ઊંચું જવું, આના લીધે જે કપાસની અંદર આવી પોઝિશન અત્યારે કપાસની અંદર આવી પોઝિશન થઈ છે ત્યારે ખેડૂત મિત્રો કેવા પ્રકારની આપણે માવજત લેવી જોઈએ એની વારંવાર અમારા સુધી પ્રશ્નો આવતા હતા. ત્યારે તેથી કરીને અમે જે આ તમને માહિતી આપવાનો જે છે એ પ્રયત્ન આજે કરી રહ્યા છીએ એને અનુલક્ષીને છે. એટલે અમારો મોબાઈલ નંબર તમને આપવાનો અને અમારી શોપનું આપવાનું નામ આપવાનું જે છે કારણ હોય છે એ ક્યાંય ને ક્યાંય કોઈને પણ આ નંબર ઉપર કોલ કરી અને અમને પ્રશ્ન હોય તો પૂછી શકે છે અથવા તો અમને વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ અમારી પાસેથી આ જે છે માહિતી લઈ શકે છે. તો ખેડૂત મિત્રો, સૌ પ્રથમ તો આપણે વાત કરવાની છે કે કપાસના પાકની અંદર અત્યારે જે આ સ્થિતિ ઊભી થઈ છે તો ક્યાંય ને ક્યાંય સૌ પ્રથમ આને કેવી માવજત કરવી જોઈએ, કેવા પ્રકારના ગ્રેડો વાપરવા જોઈએ, કેવા ફૂગનાશકો વાપરવા જોઈએ અને સાથે સાથે જ્યારે આપણે પિયત આપતા હોય તો નીચેથી કેવા પ્રકારના જે છે એ ખાતરો આપવા જોઈએ. તો સૌ પ્રથમ વાત અત્યારે કરવાની છે જો પીળા પડતા હોય કપાસ, ક્યાંય ને ક્યાંય ફ્લાવરિંગ ડ્રોપ થઈ જતું હોય, પાનની અંદર પીળા ધબ્બા પડતા હોય એટલે કે મિક્સ માઇક્રોન્યુટ્રનની ઉણપ જણાતી હોય તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે પાલર પિયત એને આપી દેવું જોઈએ, પાલર પાણી એને આપી દેવું જોઈએ એટલે કે અત્યારના સમયે એને પિયત આપી દેવું જોઈએ. એટલે જેથી કરીને જે છે જે પેલો આપણે વરસાદનો જે ભેજ છે એ ઊંડો ઉતરી જશે અને આ જે છે પાણીનો જે ભેજ છે એ નવો ભેજ આવી જવાથી ક્યાંય ને ક્યાંય જે કપાસના મૂળ જે છે ફરીથી આપણે ખોરાક લેવાનું શરૂ કરશે અને ક્યાંય ને ક્યાંય એ જે ટ્રેન્થમાં આવ્યો છે એટલે કે જે ટેન્શનમાં જે આપણો કપાસનો છોડ આવેલો હોય એ ક્યાંય ને ક્યાંય ખોરાક લેવાનું ચાલુ કરશે એટલે ફરી ફ્લાવરિંગ બેસવાનું ચાલુ થશે, ઝીંડવા થવાની એમાંથી શરૂઆત થઈ જશે અને પીળાશ પણ દૂર થઈ જશે. ખેડૂત મિત્રો, આ તે સૌપ્રથમ વાત કે સૌપ્રથમ માવજત કેવી કરવી તો પાલર પાણી ફરજિયાત અત્યારે આપી દેવું જોઈએ. ભલે પછી અત્યારે વરસાદની આગાહી આવતી હોય તો પણ અત્યારે પાલર પાણી આપવું ખૂબ જ જરૂરી છે. અને જો નીચેથી આપણે કોઈ પણ ખાતર આપવો હોય તો એમને છે 1 વીઘા દીઠ 10 થી 12 કિલો એમોનિયમ સલ્ફેટ અને એમની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ 3 થી 4 કિલો વીઘા દીઠ આપી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો પણ આની અંદર આપણને મળતા હોય છે. અને ખેડૂત મિત્રો અત્યારે જે છે હવે વાત કરવાની છે આપણે કે ફૂગનાશકની એટલે કે કેવા પ્રકારના ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ. તો સૌ પ્રથમ વાત છે આપણે જે છે વિલોવુડ કંપનીનું વેલ એક્સ્ટ્રા જેની અંદર હેક્ઝાકોનાઝોલ અને વેલિડામાઇસિન આ જે છે રફ એન્ડ ટફ પ્રોડક્ટ છે જે કોઈ પણ પાકના કોઈ પણ અવસ્થાએ આનો સ્પ્રે આપણે લઈ શકીએ છીએ એવી પ્રોડક્ટ છે અને ખૂબ જ સારા રિઝલ્ટો આપતી પ્રોડક્ટ છે. આને પ્રતિ પંપ 40 ml લેખે રાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે. આના 100% પરિણામો મળે છે કારણ કે અમે ઘણા સમયથી આને વપરાવીએ છીએ અને ખેડૂતોના પણ રિવ્યુ આની અંદરથી ખૂબ સારા આવે છે. ખેડૂત મિત્રો, તેમની સાથે એટલે કે એમની સાથે શું વપરાવી શકાય તો એ છે ટેબુકોનાઝોલ અને સલ્ફર. આ જે છે બંને પ્રકારના કન્ટેન આની અંદર આવી જાય છે. આ સુમિલ કંપનીનું એસ ક્રોસ કરીને આવે છે. તમે કોઈ પણ કંપનીનું ટેબુકોનાઝોલ ને સલ્ફર લઈ શકો છો. આને પણ પ્રતિ પંપ 50 ગ્રામ આમની વેલેક્સ્ટ્રાની સાથે જો આપણે આને છંટકાવ રૂપે આપશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ક્યાંય ને ક્યાંય અત્યારે એન્ટીબાયોટિક પ્રોડક્ટ એટલે કે જે આપણે વેલેક્સ્ટ્રાની વાત કરીએ છીએ એ એન્ટીબાયોટિક પ્રોડક્ટ છે એટલે ક્યાંય ને ક્યાંય જો વાયરસથી લાગતી પણ ફૂગ જે હશે કપાસની અંદર તો પણ દૂર થશે અને પીળાશ પણ દૂર થશે, નવું ફ્લાવરિંગ બેસવાનું ચાલુ થશે, નવા ઝીંડવાનું બંધારણ થવાનું પણ ચાલુ થશે અને જે ક્યાંય ને ક્યાંય છે આપણે જે છે પીળાશ પણ કપાસની અંદર દૂર થશે. મિક્સ માઇક્રોન્યુટ્રનની જે ઉણપ થાય છે
એ પણ છોડ જે છે ખોરાક બનવાનું ચાલુ થશે એટલે એ પણ દૂર થઈ જશે. આ જોડી એવી છે ખેડૂત મિત્રો કે ક્યાંય ને ક્યાંય ખૂબ સારા પરિણામો ખેડૂતોને મળેલા છે, અમે વપરાવેલું છે, ત્યારબાદ આ જોડીની અમે વાત કરીએ છીએ. હવે ઘણી વખત પ્રશ્ન એવો થાય કે આ બંને ફૂગનાશક છે તો આ બે ફૂગનાશકની જરૂરિયાત શું છે? તો એક તો જે છે વેલેક્સ્ટ્રા છે એની અંદર હેક્ઝાકોનાઝોલ ને વેલિડામાઇસિન તો આવી જ જાય છે, અને સાથે સાથે પહેલામાં ટેબુકોનાઝોલ અને સલ્ફર આવી જાય છે. એટલે સલ્ફર આવવાથી ક્યાંય ને ક્યાંય કપાસનો ખોરાક પણ એને મળી રહે છે. સલ્ફર એક સારું ફૂગનાશક પણ છે, એની અંદર ટેબુકોનાઝોલ આવે છે એ પણ સારું ફૂગનાશક છે. અને આગામી સમયની અંદર જ્યારે આપણે ગુંદરિયું જેને કહેવાય છે, નીતરિયો ગળો જેને કહીએ છીએ, એ આવવાનો જે પ્રશ્ન હોય છે એ ટેબુ સલ્ફર જો વાપરેલું હશે તો ક્યાંય ને ક્યાંય એ પ્રશ્નો નહિવત પ્રમાણમાં આવે છે. અને ક્યાંય ને ક્યાંય જે કપાસનો જે છે ખોરાક પણ સલ્ફર રૂપે એમને મળી જાય છે એટલે જે છે ખોરાક બનવાની શરૂઆત થઈ જાય છે અને કપાસ આપણો વેગવંતો ફરીથી શરૂ થઈ જાય છે. એટલે કે વૃદ્ધિ વિકાસ શરૂ થઈ જાય છે, ફ્લાવરિંગ ડ્રોપ થતું હોય તો એ પણ બંધ થઈ જાય છે, નવું ફ્લાવરિંગ બેસવાનું ચાલુ થાય છે, અને જે છાપવા લાગેલા હોય છે એમાંથી ઝીંડવાનું બંધારણ પણ થવાનું શરૂઆત થઈ જતી હોય છે. અને ક્યાંય ને ક્યાંય આપણે જે છે પેલા ફાલના જે ઝીંડવા બની ગયેલા હોય છે, પેલા પાકની અંદર જે કાંઈ આપણો જે માલ બની ગયેલો છે એની અંદર પણ વજન લાવવામાં જે છે એ ટેબુ સલ્ફર એટલે કે સલ્ફર તત્વ જે છે ખૂબ ઉપયોગી છે. એટલા માટે ટેબુ સલ્ફર અને વેલેક્સ્ટ્રાની જોડી છે એ બેસ્ટ પરિણામો આપતી જોડી છે, અને 4 થી 5 દિવસની અંદર આ જે કપાસની ગ્રીનરી જે છે એ ફેરવી નાખતી હોય છે, અને ક્યાંય ને ક્યાંય આપણને આખું દેખું રિઝલ્ટ એના મળી આવતા હોય છે. ખેડૂત મિત્રો, આ બંને પ્રકારના ફૂગનાશકો જે છે મિક્સ કરવાની વાત આપણે એટલા માટે કરીએ છીએ ક્યાંય ને ક્યાંય આમની સાથે આપણે જે ફૂગનાશક છે એમની સાથે ખાતરના જે ગ્રેડો છે, વોટર સોલ્યુબર ગ્રેડો હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય તો એ આપી શકતા નથી. આ બંને પ્રકારે જો આ જોડીને આપણે વેલેક્સ્ટ્રા અને ટેબુ સલ્ફરને મિક્સ કરીને આપીશું તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આની અંદર ખોરાક પણ આવી જતો હોવાથી ગ્રેડ આપવાની પણ જરૂરિયાત રહેતી નથી. અને ખેડૂત મિત્રો, ઘણી વખત જો ખોરાક આપવાની જરૂર હોય, આપણે ઉપરથી સ્પ્રે લેવાની જરૂર હોય, વોટર સોલ્યુબલ ખાતર વાપરવાની જરૂર હોય તો કેવા પ્રકારના વાપરવા જોઈએ એની પણ આપણે વાત કરી દઈએ. ખેડૂત મિત્રો, એ પહેલા આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો જે આપણી ચેનલ ઉપર નવા હોય એ ખેડૂત મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપણો વિડીયો જે છે એમને લાઈક આપી દેજો, અને આપણા વિડીયોને જે પણ આપણે શેર કરી દેજો. ખેડૂત મિત્રો, જો વાત કરીએ આપણે વોટર સોલ્યુબલ ખાતરની તો અત્યારે કપાસની અંદર તમે 1261 પ્રતિ પંપ 100 ગ્રામ લેખે રાખી અને તમે છંટકાવ કરી શકો છો. અને એ 1261 ન વાપરવું હોય તો 05234 નો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા બધા પ્રવાહી સ્વરૂપની અંદર પણ આ ગ્રેડો આવતા હોય છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ આ ગ્રેડની સાથે ખાસ 20% બોરોન જે આવે છે, જે આપણે વાત કરી હતી આગળના વિડીયોની અંદર પણ આપણે આની વાત કરી ચૂક્યા છે, જે ટાટાનું સોલ્યુબર કરીને આવે છે, એને પ્રતિ પંપ 20 થી 25 ગ્રામ સાથે રાખી અને જો છંટકાવ કરશું તો આપણને ખૂબ સારા પરિણામો મળશે. તમે જો આપણે આ વોટર સોલ્યુબર અને ખાતરના ગ્રેડનો ઉપયોગ કરવા માંગતા હો, એનો છંટકાવ કરવા માંગતા હો તો એમની સાથે આપણે આ ફૂગનાશક આપણે જે છે એનો અલગથી સ્પ્રે કરવો જોઈએ. ખાસ કરીને જો અત્યારે જરૂરિયાત જણાય તો પિયત આપી દેવું જોઈએ, નીચેથી ખાતર પણ આપવું જોઈએ. આપણે એમ્યુનિયમ સલ્ફેટ ને જે મેગ્નેશિયમ સલ્ફેટની વાત કરીએ એવા પ્રકારનું, અને ખાસ કરીને સૌ પ્રથમ તો ફૂગનાશકનો જ સ્પ્રે લઈ લેવો જોઈએ. અને આ જોડી જે છે એ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી જોડી છે, 100% પરિણામ આપતી જોડી છે, અને ખેડૂત મિત્રોના ખૂબ જ સારા એવા પરિણામો આને મળ્યા છે ખેડૂત મિત્રોને. ત્યાર પછી જ બાદ અમે આને ભલામણ કરતા હોઈએ છીએ. જે છે વિલોવુડ કંપનીનું વેલેક્સ્ટ્રા છે અને કોઈ પણ સારી કંપનીનું ટેબુ સલ્ફર સાથે રાખી અને ખૂબ સારા પરિણામો અત્યારે આપણે કપાસની અંદર આપણે જે છે એ મેળવી શકતા હોય છે. ખેડૂત મિત્રો, આવીને આવી માહિતી જે છે આગળ ને આગળ તમારા સુધી લઈને આવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.